રાજકોટના ઉપલેટા તાલુકાના ચિત્રાવાડા ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે। ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો છે। ચિત્રાવડથી 15 થી 20 ગામોને જોડતો પુલ તૂટતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અગાઉ પણ પુલ તૂટી ગયો હોય અને માટી નાખીને ફરીવાર બનાવેલ પુલ ફરી તૂટ્યો છે। રાજકોટના ઉપલેટા તાલુકાના ચિત્રાવાડા ખીરસરા વચ્ચેનો તૂટ્યો પુલ ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો। ચિત્રાવાડાથી 15 થી 20 ગામોને જોડતા પુલ તૂટતા લોકોને હાલાકી ભોગવવાનો વારો। અગાઉ પણ પુલ તૂટી ગયો હોય માટી નાખીને ફરી વાર બનાવેલ પુલ ફરી તૂટ્યો છે। ગ્રામજનોને અનેકવાર રજૂઆત છતાં નવો પુલ ન બનાવાતા ગ્રામ વિસ્તારના 15 થી 20 ગામોને હાલાકી। ગ્રામજનો દ્વારા વારંવાર નવો પુલ બનાવી આપવાની કરવામાં આવે છે માંગ। મારું નામ રવિભાઈ ભૂત છે, ચિત્રાવડનો રહેવાસી છું। બસ અમારી હવે એક જ માગણી છે તંત્રને કે આ મોલને ઊંચો અને મોટો બનાવવામાં આવે, જેથી કરીને આ 20 થી 25 ગામને તેમજ 2 તાલુકાને જોડતો રસ્તો છે ઊંચો અને મોટો પુલ બની જાય તો આ પારાવાર પડતી અવારનવાર સમસ્યાનું અમારું નિરાકરણ આવે। શું કહેશો? અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા? અમે મુખ્યમંત્રીશ્રીને તેમજ ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રીને અનેકવાર રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી અમારી કોઈ પણ જાતની કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। બસ અમારી હવે એક જ રજૂઆત છે ગામજનોની તેમજ આજુબાજુના ગામ લોકોની અને 2 તાલુકાના માણસોની કે આ તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવી દે, જેથી કરીને કાયમી પડતી સમસ્યાનું નિરાકરણ આવી જાય। મારું નામ સેજુલભાઈ રામજીભાઈ ભૂત। અમારે અહીંયા ચિત્રાવડની બાજુમાંથી જ મોજ નદી, જે મોટી નદી છે એ પસાર થાય છે। એમાં એક કોઝવે મતલબ બેઠો પુલ છે। એ બેઠો પુલ 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટી કામ ને પથ્થરો નાખી અને કામ ચલાવ રીતે પૂરું કરી લે છે। એટલે અમારી માગણી એવી છે કે આ પુલ ઊંચો થાય અને કાયમી આ સમસ્યાનું નિરાકરણ આવે। નિલેશભાઈ જમનભાઈ પાનસુરિયા। નિલેશભાઈ, કાલે જે પુલ તૂટ્યો શું કહેશો? 20 થી 25 ગામને જોડતો આ રસ્તો છે રાજકોટ જામજોધપુર। હવે એમાં છોકરાઓને તકલીફ છે, પછી અમારે હમાકાંઠે વાડીએ જવું તો અમારે પોતાને તકલીફ છે, તો હવે શું કરવાનું? 2021થી આવી રીતના ધૂળ નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે બધા। અમારી એક જ માંગ છે, પુલ બનાવી દે મોટો અમને। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ઉપલેટા।